આ પેપરમાં આવું આવ્યું ને આ પેપર, તમે શું કામ એવું બધું લો છો? છણાવટ કરીને લો ને. તમે તમારા આગળ વસ્તુ હોય તો એમાં જ અટવાયા કરશો તો ડાયવર્ઝન થઈ જશે, દોષ વધારે બંધાઈ જશે. ગો અહેડ. આ આપણી સ્થિતિ હોવી જોઈએ. કૃષ્ણદાસજી એમાં પડ્યા અને ગુસાઈજી જેવા ઠાકોરજીના લાડીલાને ડ્યોડી બંધ થઈ, દર્શન બંધ થયા. અધૂરામાં પૂરું પેઢી જે બારી દેખાતી હતી એ બારી પણ બંધ કરાવી અને વિપ્રયોગમાં બિરાજ્યા. ચલો, નિમિત્ત બન્યું. વિજ્ઞાપિતિઓ એમાં લખાઈ. વિરહ વિપ્રયાગ રસાનંદ જોઈતો તો એ મળ્યો શ્રી ગોસાઈજીને. પણ પછી જ્યારે ગોસાઈજીની ઉદારતા, કે આપણે ગોસાઈજી પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવસાર દર દે સાથે, તો આવા શ્રી ગોસાઈજીનું સ્વરૂપ જ્યારે પણ ખબર પડી ત્યારે કૃષ્ણદાસજી એમાંથી નીકળ્યા. એમને પ્રેત યોની એટલે પ્રેતવત સ્થિતિ. ઘણીવાર ઘણું કાર્ય આપણે છે ને કોકના કારણથી કરીએ, આપણા સંસ્કારો સારા હોય પણ કોઈક અસંસ્કારી માણસના ટચમાં આવી જઈએ. જેમ કે કોઈ માણસ શરાબ ન પીતો હોય અને એનો ભાઈબંધ એવો કરે કે એક પેગ ઠોકી જાય ને કંઈ વાંધો નથી, એ પેગ લીધા પછી એમ મનમાં ગિલ્ટી ફીલ થયા કરે, મેં આ કેમ લઈ લીધું, મારે ન લેવું જોઈતું હતું. આ જે અસમંજસ જે થાય છે ને એને પ્રેત અવસ્થા કહેવાય છે. કે મનમાં દુઃખ થયા કરે કે આ મેં કરવાનું નહોતું એ મેં કર્યું. એ જે પરિસ્થિતિ છે અને એ જીવવા ન દે આપણને, એને કહેવાય છે પ્રેત અવસ્થા. એ અવસ્થા કૃષ્ણદાસજીને એટલી બધી અંદર મૂંઝવણ થતી કે આ મેં શું કરી દીધું, મેં શું કરી દીધું. મેં વહુજીની આજ્ઞા માનવા જાઉં તો એ પણ સાચી, પણ મારે તો ગુસાઈજી જેવા ને મારે ડ્યોડી બંધ કરી લે, આ મારાથી ખોટું કાર્ય થઈ ગયું. ગિલ્ટી. એ ગિલ્ટી એમને જીવવા નહોતી દેતી અને અજંપો જ રહેતો હતો. એટલે પ્રેતવત સ્થિતિ થઈ ગઈ એમની, પ્રેત અવસ્થા આવી થઈ. સમજ્યા? પછી શ્રી ગોસાઈજીએ એ અવસ્થામાંથી એમને બહાર કર્યા. ત્યારે એમણે પદ એમના મુખારબિંદમાંથી લખ્યું, અસુર ભય અસુર તે સુર ભય ચરણ ન છાય. સુર તે અસુર ભય નહીં, અસુર ભય બોલો તો. એવું નથી. હા, અસુર ભય અસુર તે સુર ભય ચરણ ન છાય. એ રીતે છે કૃષ્ણદાસજીનો. અને આ જ્યારે એમને ફીલ થયું કે અમારી અસુરી સ્થિતિ થઈ અને પછી સુર તરીકે પાછા મને બહાર કાઢ્યા, અને એ જ્યારે થયા ત્યારે એવી કૃપા કરી કૃષ્ણદાસજી પર કે કૃષ્ણદાસજીની જે આસક્તિ હતી રાસની અંદર, તો એક દિવસ ભગવાને કૃપા કરી એમના પર. શ્રીનાથજી બાવાએ મનોરથ કર્યો, સ્વામીજીએ મનોરથ કર્યો कि हे कृष्णदास, आज तो रास करने की इच्छा है और तोको और मृदंगी को मेरे संग ले जाने की इच्छा है. जो रासનું દાન કરે ને બહુ પરમ ફલ કહેવાય. આવી સ્થિતિમાંથી અને શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી કૃષ્ણદાસજી ઉપર કે પછી આ લૌકિક કૃપા કરી. તો શ્રીનાથજી આજ્ઞા કરી કે મારે તો મૃદંગી જોઈએ છે. કૃષ્ણદાસ કે મૃદંગ વગર તો રાસ સુંદર લાગે નહીં. વિચારવા બેઠા, શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આવી રીતના આજ્ઞા થઈ છે. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે શ્યામ મૃદંગી, શ્યામ ગ્વાલ મૃદંગી જે છે એને બોલાવેલા, શ્યામ કુમાર, અને એને બોલાવી અને તમે મૃદંગ વગાડો. જુઓ, આ બાજુ એક બીજા જીવ ઉપર પણ કૃપા કરવી હતી. પ્રભુ જ્યારે કાર્ય કરે ને તો એક ન કરે, એક સાથે ઘણા કરે. એકને બોલાવે, એકને કરાવે અને ત્રીજાને પોતાનું જુદું રૂપ દેખાડે. એમ અલગ અલગ પ્રકારે જીવો ઉપર કૃપા કરે. તો શ્યામ મૃદંગી ઉપર પણ કૃપા કરવાની હતી અને કૃષ્ણદાસ ઉપર પણ કરવાની હતી. તો રાસનું પરમ ફલ આપવાનું હતું. કૃષ્ણદાસજી એવા આનંદ વિભોર થઈ ગયા. અરે, रास को फल मिलने वालों है, जो ठाकुर जी की ये लीला है, कोई को ना दर्शन होवे, आज मुँह पे कृपा हो रही है. કૃષ્ણદાસ જી થન ગનાટ અંદર ચાલુ થઈ ગયો કે મારા પ્રભુને હવે મળી જવું. મારા જે મારી અંદર ભાવ છે સમજી ગયા છે. હું તો મુગટનો દીવાનો,
યુગલ સ્વરૂપનો દીવાનો આજે એ ભાવ પ્રગટ થયો છે અને ભાવનું મનોરથ પ્રભુ પ્રગટ કરી રહ્યા છે. ત્યાં ગયા શ્રીનાથજી પોતાના સ્વામિનીજી સાથે, લીલા પરિકર સાથે, રાસ સાથના બધા ગોપીજનો સાથે ત્યાં પહેલા જ પહોંચી ગયા છે. ત્યાં જોયું તો સુંદર અલૌકિક ચંદ્રમા ઉદિત થયો છે. આ લૌકિક ચંદ્રમા ઘટે ને વધે, આ આનંદ ઘટે ને વધે, પણ જ્યારે ભગવદ આનંદ થાય, ભગવદ રાસ આપણા અંદરમાં હોય તો આનંદ ઘટે નહીં, વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. ત્યારે ભગવાન આવી કૃપા કરે ને એને પરમાનંદ કહેવાય. રાસ, રસનો સમૂહ એને કહેવાય રાસ. તો કૃષ્ણદાસજી પર આજે કૃપા કરવાની ચંદ્રમાં ઉદિત થયો છે ને એ ચંદ્ર દર્શનથી એક અંદર પરમાનંદમય સ્થિતિ થઈ. રોમ રોમ પુલકિત થવા લાગ્યા, રોમ રોમ નાચવા લાગ્યા. એક એક રોમ ભગવત દર્શનથી, ભગવત પરિકરથી રાસ માટે જાણે થનગનાટ શરૂ થઈ ગયો હોય. અત્યારે જો પખાવજ હોય ને અને પ્રખાવજની મૃદંગની તાલો પડે તો તમારું પણ અંદરથી એકવાર એમ થાય કે હવે આ સમા બંધાઈ ગયો છે. આખો ગરબા થવાનો હોય ને પછી જે મ્યુઝિક શરૂ થાય તો થિરકન પોતાની મેળે આવી જાય. તમે ગોળ સર્કલમાં ન હોય પણ પગ નાચવા લાગે, જોનારના પગ નાચવા લાગે. એવી સ્થિતિ હોય છે ને. ગરબા જોવા જઈએ તો આપણને એમ થાય અંદર ક્યારે બેસી જઈએ, પગ તો નાચે જ. મ્યુઝિકમાં એવું છે તો થિરકન તો ભગવત થિરકન હોય તો આપણી અંદર રોમ રોમ પુલકિત થાય, રોમ રોમ નાચવા લાગે. અને શ્રી સ્વામિનીજી યુગલ સ્વરૂપ નેત્ર કટાક્ષથી કૃષ્ણદાસને જોઈ રહ્યા છે, શ્યામ કુંભારને મૃદંગીને જોઈ રહ્યા છે. તાલ લગા, ઈશારો કર્યો અને કૃષ્ણદાસ ગાન કરે છે. શ્યામ મૃદંગી મૃદંગ પખાવજ વગાડે છે. ફૂલોની સુગંધો વેરાઈ રહી છે. કેટલી બધી જાતના ફૂલો ત્યાં પ્રગટ થયા છે. મંદ મંદ સમીર હવાઓ ચાલી રહી છે. સુગંધની અંદરથી પુષ્પો પણ પોતાની સુવાસ છોડી રહ્યા છે. પુષ્પોને પણ થયું કે અમે પણ આ જે પ્રભુ યુગલ સ્વરૂપ પધાર્યું છે એને અમે સુગંધથી એને વધારીએ. પોતાની અંદરથી જેટલી સુગંધ છે એ બહાર પ્રગટી રહ્યા છે. ફૂલો પૂર બહારમાં ખીલ્યા છે. ઝરણાઓ ધીરે 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 ઝરમર થતા જઈ રહ્યા છે. એનો પણ એક કલરવ સુંદર આવી રહ્યો છે. પશુ પક્ષીઓ એ પણ એકી ચિત્તે શાંતિથી બેઠા છે. પક્ષીઓ સુંદર સુંદર આવાજો નીકાળી રહ્યા છે અને રાસનો માહોલ તૈયાર થયો. છમ 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 કરતી ગોપિકાઓ સ્વામીની બધા એકી સ્વરે ચરણારવિંદથી ચાલીને પોતે યુગલ સ્વરૂપ તરફ આખું વર્તુળ થવા લાગ્યું. પહેલો અષ્ટવ કૃષ્ણ દો દો ગોપી બીચ બીચ માધવ. એ અષ્ટ કૃષ્ણ, એ સ્વામીજીઓ, અષ્ટ સ્વામિનીઓ. અને પછી બીજા યુથો બધા આવી રહ્યા છે. ચંદ્રાવલીજીના યુથના, વિશાખાજીના યુથના, લલિતાજીના યુથના, યમુનાજીના યુથના, એવા યુથાધિપતિઓ સાથે યુથોનું મંડાણ થઈ રહ્યું છે. એવા અનેકો એકની અંદર બહાર 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 જતા યુથો, એટલા બધા યુથો ત્યાં અંદર આવ્યા. એક સાથે હજારો છન છન પાયલોની ઝનકાર શરૂ થઈ. એવી સુંદર ઝનકાર, કર્ણપ્રિય, કે જે કર્ણને કોઈ દિવસ જેવો રસ નથી સાંભળ્યો, જે રસ જોયો નથી અને જે રસની અનુભૂતિ નથી થઈ, એ અનુભૂતિ, એ રાસ, એ રસ ઉત્પન્ન થવા લાગ્યો. સુંદર ઘુમાવદાર ઘાઘરો, અલગ અલગ વિવિધ રંગોના, અને એમાં ચુંદરી, સુંદર ચુંદરી, કટી મેખલા. ઠાકોરજીએ સુંદર મુગટ ધારણ કર્યો છે હીરાનો, અને એ હીરાનો મુગટ પોતાના મુખારવિંદ પર પ્રતિબિંબિત થઈ રહ્યું છે અને મુખારવિંદને ઉજ્જવલ કરીને સામે પ્રગટ કરી રહ્યું છે. શ્રી સ્વામિનીજી 16 શૃંગાર ધારણ કરીને પધાર્યા છે.
ઠાકોરજીએ નીલ ઉપર વસ્ત્ર પહેર્યું છે અને 3 રંગી કાચની પહેરી છે. પટકો એવો સુંદર પટકો કે જોઈને પણ મુગ્ધ થઈ જવાય. આવા સુંદર રાસના એ દર્શન કૃષ્ણદાસજી બલી બલૈયા લઈ રહ્યા છે. હરે હરે, આવા યુગલ સ્વરૂપ અને અંદર વેણું જે ભેટ પર ખોસેલી છે, ધીરેથી હસ્તકમલમાં લઈ અને વેણુનો નાદ શરૂ કર્યો. એવો સુંદર ધીરે 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 નાદ શરૂ થયો. આજુબાજુ કીર્તની સખીઓ અલગ અલગ પ્રકારના વાદ્યોથી કીર્તનો વગાડી રહી છે. કેટલી જાતના વાદ્યો, અસંખ્ય વાદ્યો પ્રગટ થયા. કેટલી જાતની મૃદંગી સખીઓ અનેક પ્રકારના મૃદંગો વગાડવા લાગી છે, પખાવજોની થાપ લાગવા લાગી છે અને ઝાંઝ એટલી મધુરતાથી અલગ અલગ સ્વરોમાં સ્વરિત થઈ રહી છે. ત્યાં એક યુથ આખું કીર્તન ગાન કર્યું છે. કૃષ્ણદાસજી એમાં મુખ્ય બન્યા છે અને કીર્તન ગાન થાય છે. પેલું કયું ચંદુ? મદન ગોપાલ રાસ મંડલ में मालव राग रस भर्यो गावे. मदन गोपाल रास मंडल में मालव राग रस भर्यो गावे. अवधरतान बंधान सप्त सुर मधुर मधुर मुरलिका बजावे. मदन गोपाल मालव राग रस भर्यो गावे. निरतत सुलभने तनो तन. निरतत सुलभने तनो तन गति. बहुविध हस्तक भेद दिखावे. निरतत अपहरित नौतन गति. बहुविध हस्तक भेद दिखावे. उघटत शब्द तत थई तत थई. युवती वृंद मन मोद बढ़ावे. कृष्ण गोपाल रास मंडल में मालव राग रस भर्यो गावे. मदन गोपाल रास मंडल में. गाओ गाओ. चंद गोविंद गोपी तारा गण. चंद गोविंद गोपी तारा गण. बन्यो रास में बनवारी. चंद गोविंद गोपी तारा गण. बन्यो रास में बनवारी. આવા બધા સુંદર પદ જામ્યો, રાસ રચાયો
અને એટલો બધો રાસ મંડળમાં રસ ઝર્યો, ક્યાં પરાકાષ્ઠા પર બધું પહોંચ્યું. અને શ્રીનાથજી બાબા શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ, સ્વામિનીજી પ્રસન્ન થઈ, બંને યુગલવર કૃષ્ણદાસ ઉપર કૃપા દ્રષ્ટિ વેરી રહ્યા છે. અને ત્યાં તો એક અદ્ભુત વાત બની. પ્રભુ એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા કૃષ્ણદાસની આ સેવાથી, કીર્તન ગાન સેવાથી, કે પોતાની આ જે માળા હતી ને, આ ધરેલી હતી માળાજી, અહીંયાથી અહીંયા જાય ને અહીંયાથી અહીંયા જાય રાસ કરતા, અને બંને યુગલ સ્વરૂપ સાથે બિરાજેલા હતા. બંને યુગલની ઉપર આ માળાજી ધારણ હતી ને સીધી આવી રીતે કૃષ્ણદાસને પહેરાવી. આ વસ્તુ મહાદાન કર્યું. કોઈને માળાજી ન આપે, ઠાકોરજી વિશિષ્ટ કૃપા હોય તો પોતાની શ્રીઅંગની માળાજી કોઈને આપે, બહુ જ વિશિષ્ટ કૃપા હોય. એટલે જ અમારી ત્યાં પુષ્ટિમાર્ગની અંદર હવેલીમાં વલ્લભકુળમાં મુખિયાજી માળાજી હોય ને, મુખ્ય માળા એ સૌથી પહેલા વલ્લભકુળને આપે. અને વલ્લભકુળ એ લે એ મુખ્ય માળા શયનમાં પધારે ઝુમખાજી સાથે, અને એ માળા આવે, મોટું બીડું આવે ઠાકોરજીનું, એ પણ વલ્લભકુળ જ અરોગી શકે. એના પાન કોઈને ન અપાય. એ રસરૂપ કહેવાય છે. અતિ રસાવિષ્ટ થયેલું જે રસરૂપ ઠાકોરજીનું એ જે પાન છે એ વલ્લભકુળને જાય છે. અને એ આજે અમારે ત્યાં શહેરમાં આજે આવે મુખિયાજી લઈને, બધા એ માળાજી પધારે ને એટલે બધા ઊભા થઈ જાય, બેસી ન શકાય. રિસ્પેક્ટ, ઠાકોરજી જ પધાર્યા, ઝુમખાજી અને માળાજી. અને એ માળાજી આવે એ બધા અમારી ત્યાં પછી સંગ્રહાય, એમાંથી જ બધા પાન બધું જ બને. અને એ માળાજી એટલા બધા અદ્ભુત હોય. એમાં પણ પાછું વસંતના દિવસો ચાલતા હોય અને ખેલાવેલી માળાઓ હોય. એ ખેલાવેલી માળાનું તો હજી પણ અદ્ભુત અને હજી પણ વિશિષ્ટતા છે. એ માળાજી તો એટલા બધા હોય કે ખાસ અમને મળે ને તો અમે એમ થઈ ગયો, હો કેટલું બહત ભાગ્ય છે કે ઠાકોરજી ખેલીને પધાર્યા છે. અને એ માળા જે કેટલો રસ આવ્યો છે એ અમે ખાસ રાખીએ. રાસના માળાજી એમ તો રોજ રાસનો પ્રકાર છે. આજે પણ જો આપણા મંદિરોમાં કોઈ વલ્લભકુળ પધારે તો માળાજી અપાય, પણ વિશિષ્ટ માળાજી હોય ને તે ઘરના બાળકને અપાય, કેમ કે તેમના ભાવે બિરાજેલા છે. તો જે સૈનની માળાજી નીકળે ને એ માળાજી વલ્લભકુળના વિશિષ્ટ જે મોટા હોય વડીલ એને મળે. તો આ રીતના સુંદર પ્રકારો છે. કૃષ્ણદાસજીના ઉપર આવી વિશિષ્ટ કૃપા રાસની પ્રભુએ કરી. એમના પણ અનેકવિધ સુંદર પદો છે અને એમનો સંયોગ રસમાં વધારે અધિકાર હતો. સંયોગ રસની સેવા એમને ખૂબ મળતી. અને કૃષ્ણદાસજીને રાસ ઉપર તો એમના કેટલા બધા સુંદર પદો મળ્યા છે. આપણે રાસના શ્યામ સજની શરદ રજની કેટલું સુંદર પદ છે. ગીડ ગીડ તાન દિક્તાન મદિલરા બાજે, આ બધા પદો, આ બધા એવા અદ્ભુત રસ બધા પદો છે. અને આ જ્યારે આ પ્રસંગ બન્યો એ ચૈત્રી પૂનમે બન્યો. ચૈત્રી પૂનમ જ્યારે હોય તો ચૈત્રી પૂનમથી શરદ પૂનમ સુધીની એ જે રાત્રિઓ છે એ રાત્રિઓમાં આપણે જો રાસ પંચાધ્યાયના 5 પાઠનો જો નિયમ લઈએ તો આપણા અંદર જેટલા પણ લૌકિક રસો કે લૌકિક જે સ્થિતિ છે ને એ ભગવદ રસમાં પરિણિત થાય છે. અને ભગવત સાક્ષાત્કારની સ્થિતિમાં આપણે આવી જઈએ છીએ. અને એની અંદર કામ વિજય પણ થાય છે અને ભગવદ અનુભૂતિ લાયક આપણો દેહ, આપણું મન બને છે. તો ખાસ રાસ પંચાધ્યાયના પદ ગવાય તે દિવસે. આ ચૈત્રી પૂનમે પણ મુગટના શૃંગાર હોય. આપણે સફેદ સફેદ કરીએ છીએ ને, સફેદ આવે પણ ઠાકોરજીને સફેદ નથી ધરાતું, સફેદ ચાંદની કરવામાં આવે છે. અને ચાંદની પડવો પણ કેવો ચૈત્રી પૂનમને, તે દિવસે પણ ખીર બને, કચોરી બને, આ બધું ઠાકોરજીનો ભોગ હોય. તો ચાંદની પડવો ત્યારથી લઈને શરદ પૂનમ સુધી તો એમાં મોટો હીરાનો જડાવ મુગટ આવે અને એની અંદર શ્યામ યા
નેવી બ્લુ રંગ જેવી જાંબુલી એવી ચોલી આવે આખી, એ ચોલી ઉપર ત્રિરંગી શ્યામ, લાલ અને સફેદ આ 3 રંગની કાચની આવે અને મોટો લાંબો પટકો ધરાય, આખો અહીંયાથી આમ જતો ને અહીંયાથી નીચે જતો, જે લાંબો પટકો ધરાય છે ને, સૌથી લાંબો પટકો રાસના શરદ પૂનમ ને ચાંદની પડવા